ભાઈ ભાઈ વાહ અમારો જનવાણીયા પરિવારનો ડાયરો ભાઈ સભા સભા વપાત વપાત પડે વળસા નહીં હા અરે ગમે ઈ થાય ને ભલા મને આ દેહ માં છે મનસુખ ભુવા યા તુજા લીએ નહીં એ ભલે પડે ખંડ ખંડની વેળા હરિચંદ્ર તારામતી એની માથે વેરા ભગવાને પાડી છતાંય પણ નામ ન છોડ્યું ભગવાન આ દેહ વેચી નાખી બધા ભુવા તારા નામ માટે અમે ત્રણે ત્રણ વેસાઈ જાય આમાં કોણ છે ત્રણ છે આ દેરા રામ હિરિયા કોણ બાપ દેહને અડાણે મૂકી અને દેવીને કણુકો જેને કીધો છે ને ઈ જીતી ગયા એવી વાત છે જેવી માંગે ને બાપ કોઈ વાત નહીં થોડી વાર વાતોમાં કઈ સમજણ છે પ્રકાશભાઈ વડવા કઈ કરણી કરી છે ને વાલા એમાં કઈ સમજણ મૂકીને ગયા છે આપણા વડવા પણ હાલો તો ભાઈ તો ધર્મ જીતાય ને કે જીતાય નહીં ધર્મ તો બે ધારું છે જાતિ કાપે અને વર્તી કાપે મનસુખભાઈ મન દેહમાં કષ્ટી દે ઢોલિયાને મળી દે તારે દેવી હું બેઠો છું આવા શબ્દ બોલતા હોય આવા બોલતા હોય કાઈ વાંધો નહીં માડી હું સહન કરી લઈશ પણ તું તો રાજી થા માય વર્તી આપણી બોલવાની બારી આવે કે મારી તું તો રાજી થા કે હા બેટા મારા વીર બાપ દીધો રેઠા મઠમાં દઈ તણસલા મલી ભોરીએ નથી આવી તારું ભગતી હું નથી મળી કંડી ઉતારી કંડી નું મુખ છોડી સુંદર હાથમાં લઈ ઓહો સુંદરવાને સેડે છોટી વાટી છે ને એ જે વ્યાખ્યા વાહે છે પણ આગળ આયેલા છે આપણે બાપ આ ત્રણ પાંખડી ભેરી થાય ને તઈ આંબો ઉભી ઈ જોયું કે આ કાઈ છેડે બાંધ્યું છે મારા બાપાએ છેડે કાઈ બાંધ્યું છે હશે કાઈ બીજું હોય છોડી આના સંદર્ભમાં મૂકી દઉં કંડીમાં એમ કરીને છોડી લાજ મળ્યો આ મારી છોટી આ તો મારી છોટી આયા મેલી છે બા નાયા હવરાજ દેવી અરે મારો દીવો ધણી તું દીવો ધણી છો આ વસ્તીનો મારી પાવન પ્યાલાનું પાનું જેનું પણ ભાર મારી પાવાની દેવી હારું મનાવતી ભીગે વરણે વરી ચલી ઢોલિયા મારી કાકરિયા કોઠારી
કેસરી પડા દેવી પારસમણી જેને હડે લોઢા નાડાનો લોઢાને ઈ કંચન વર્ણો ઈ કંચન બનાવી છે એનો ભાવ વધારો કરજો જગતમાં ભાવ વધી જાય કંચન થાય ને એનો ભાવ વધી જાય આ પારસમણી મારી પાવાની દેવી છે ફાટ આવીને બોલ્યો મારો દાદા 10 કદમ આગા ઉભા રહી સંદર્ભનો ઘા કર્યો આ જાણ કહેવાય અજાણ નહીં હેલો આ જાણની ગતિ છે જાણી છે કરણી માં ફેર પડી જાય તમે જોજો કરણી માં ફેર પડી ગયો તરત વાત કરતા લાગ ને થઈ ગયું ભાઈ બનાવ બની ગયો બા વીર્યા કરણીમાં ફેર પડ્યો પગલામાં ફેર પડ્યો નકર મારો વિડિયો છે ને મારા દેવીનો સંદર્ભનો ઘા ન કરે અત્યારે મારા માથે વપત છે મારી માથે વેરા છે મળી અમે ઉભો કા બેટા સંદર્ભનો ઘા કાઢી બેટા કાઈ નહીં બાપા જે જગત માત્ર લેણ સમજ હોય લેણ સમજ કણકો ખાવા હેતી હોય ને તાં લગી બાપા ખવાય હા બસ ને છોટી આવી ગઈ ને જો મારી બડે તમે જોજો બે ભાઈ હોય આ બે હાથ છે એક હાથ ભાંગી જાય મરી મરી ના આ બનાવ બની ગયો મળી હવે કેને કહું જે મારો કામ કરતો હતો ને આ બની ગયો મળી કોઈ વાત નહીં બેટા પડશે વાતો થાય હું બેઠી છું ને બેટા એનો સમય પૂરો થાય છે એની નોકરીનો સમય પૂરો થાય છે મારે રજા દેવી પડે બેટા એટલે જાવું ભાઈ ઓય
ભાઈ ઊભા હતા મારા દાદાનો બાવડો ચાલીને ઊભા હતા પણ એ તો ઈ જાણે ભાઈ સાધુ સંતો જાણે એની વાતો એવા રૂડા જંતર વાગે એવા રૂડા જંતર વાગે કોઈ સંત વિરલા જાગે એવા સંત વિરલા જાગે કઈ વિરિયા તારે જાવું તો છે મને ખબર છે હવે તો તું રૂગો રોકાઈ કઈ મારી બંધન તો નીકળી ગયો ને બરોબર પણ હવે પછીનું જે વહીવટ રહેવા તારે મને કાંઈ કેવું હોય બાપ મને ડોહલિયાની ખેતી જગતમાં કોઈ મારું ધોણી નથી મારો હાથ ભાંગી ગયો આપણે કહે છે ને કે મારો હાથ ભાંગી ગયો મારો થઈ ગયો ને તો મારો હાથ ભાંગી હું લૂંટાઈ જાય બેટા મારો દાદો ડોહલિયા વાત માન આ ડાયા માણાની વાત છે મારો હાથો હીરો છે ને મારો હાથો હીરો છે ને લૂંટાઈ ગયો મળી આવા હિરલા ના મૂળ કોણ કરે મારી બાબાની દેવી મારા ડોહલિયા મૂળ કરે મારી ના એનો મૂળ એનો વહીવટ કોણ કરે છે તમારે એ મારી બાબા દેવી કરે બાબા મેં લૂણ ખાધું તમારું લૂણ તમારું અનાજ ખાધું છે બોલો જો માંગો ઈ ભલા ભલા નો કરી દઉં ને તમે માંગો ઈ નો દઉં ને તો મને ખોટ લાગે ખોટ માંગો એક જાણ બોલો પણ બેટા આવું તારી આગળ શું માંગુ તને ખબર છે બધી આ વપત માંથી આ કસોટી માંથી મને કોણ બારું કાઢશે થોડા બાપા તને ઓળતો થયો ને બેટા મારી બાવાની દેવી મત ઓળતો થયો ને ઈ ઓળતો ખાલી પડવા દઉં નથી મારી નાણા નથી માણા થોડો ભૂ બધે ખોઈલાય છે અરે મારી બાવાની દેવી ચાર ઘડી બજા કેતી કહું જુઠાલા ધર્મ મૂકું નહીં મારી જગતનું ધર્મ ન છોડું હાથની હગાઈ જેની પાસે હાથની હગાઈ હું ઈશ્વરી ભાઈ પાલવાનો પોટલો તારી અને જળમાં જોતું જાગી હોય છે ધર્મ હોય તો આ પૈણમાં કાંઈ પાપ ન હોય ને તો પોટલા ચડે વાલા લગન નો કરે વાજી જાય વાજ માંડ્યો અને બજાવું નાખી મારા બાપ પાલવાનો પોટલો વિડ્યો નહીં સલિયાવાદી એનો બુડ્યો અને આનો સતનો પોટલો થયો આવું ધર્મ મારા ગોરા બાપાનો સતનો પોટલો રજા લે મારા દાદો પડકે ગયા પાછે છોય ભાઈ મારા વીર બાપજી બોલ્યો ભાઈ હવે મને અડતા હે હવે અડતા હવે કેવું ઓછું લાગે 12 વાળા જને એક ભાણામાં ખાતું હોય છે ભેગા રિયા છે અને ઈ ભાઈ એમ કે ભાઈ મને આવડતા બોર બોર નાહું રે ગો ઈ બધું ભાઈ મજના જોવે બાપા આજ તું અમારો બાપ ભાઈ નહીં હવે તને ભાઈ દેવ થયો પણ હવે કાંઈક તો કહેતો જા કાંઈ વાંધો નહીં કોઈ તારું વચન 52 પેઢીનું દેતો જા બાપ હા અમારી હાલત જો આમો બાદશાહ બેઠો છે એને જવાબ દેવો મારે મારા બાપ ડોહલિયો બેઠો છે અમારાથી શું બનશે ઘડી એક લાખ ની જાય એક પલ હવે ઈ દુઃખમાં જે આહુડા પડતા હોય અને એનું ધર્મ વેણે વાતું કરતું હોય
પણ માણાથી નો રહેવાય બા. ભાઈઓ આજથી કરી કરજુગ આવે છે. સતનો બોલ તમને આપો, એવો બોલ આપો કે તમને જીવો ને જગતમાં એવો બોલ આપો. પરંપરા વાડીનો રખો બી આજથી બની જાઉં મારી દેવીને હાથમાં બોલ દઉં બા. હા કે પરંપરા મારો દિલ પરિવારનો કોઈ છોકરું હોય, કોઈ મેલા મહાણિયામાં જાય અને એ જગતમાંથી હાલ્યું જાતું અને કોઈ ભૂતડું એને ઘેરે અને મને જેથી ટપોરો મારે ને અને જેથી ન આવે ને એનો લાજ છોડાવું નહીં તો કેજો મને ખાધું હરામ થાય ભૂતડા. મારી દેવી ભેગો જાઉં, મારું ભાણું ભરજો મારી. હવે અહીંયા સમજવાનું છે ને તો દેવી ભેગું મારે આવવું છે, મારે દેવી ભેરું જમવું છે. એટલે કીધું કે ધર્મ આપણને કરજગીયાને નો અડે, ધર્મ કરજગીને નો અડે હંમેશાની માટે યાદ રાખજો. દાદા ના પડી મને અડતા નહીં આવે. સત છે, ધર્મ છે. માણસને પગ ન પડે પેલા. હા જો દેવ છે. નવવારી લેજો. એક તાવો હોય ને તાવો 25 શેરનો, એમાંથી મારી દેવી ભલે જમી જાય પણ મારો હક આટલો, મારું ભાણું ભરી નવવારી લઈ અને મારા ભુવાને પૈડે હું દાડો આવી. હા આ દેદુનું વચન બતાવવા છે. કાર દુકારનો ભાતની ભદવારી કાર પડે દુષ્કાર પડતા પહેલા પણ માતાજી જીવાડતી, આપણે ભગવતી જીવાડતી હંમેશાની માટે. અન્નપૂર્ણા બની જાતી માં જોગમાયા આપણો. આપણે કોઈ એવી ખેતરવાડી બગીચા નહોતા પણ માં દેતી. આ હિરમલ દાદાને જેથી 9 લાખ ટાણું થયું કે હાલ બેટા આ બાજુ અહીંયા રોટલો હું તને દઈ. કાર્યક્રમ છે દેશે દેવના સમર હિલા દેવના સમર હિલા
મારી કોને રચાયો આવો તો તનો મારી દેવી હે રચાયો આવો તો તનો મારી દેવી હે રચાયો બારને મોજા બારને દસના મોજા બારને મારી બોલે હિલા તુંબલી બોલે હિલા તુંબલી બોલે હિલા
એવી કાઢુડી રે એવી કાઢુડી રે માં ભગવતી ના ભુવા છે એને અઢળક વિશ્વાસ છે બાપ ભાઈ મારી બાવાની દેવીના ભુવા છે એને વિશ્વાસ છે કે આ પૂરું મારી દેવી પાડી દીધી બાપ જૂઠા હલાની દેવી પૂરું પાડશે પાણીનું જેને પૂરું ન થતું હોય એ પૂરું પાડી દેશે વિશ્વાસે જેને સંભાર મળશે આન પુરુષે યાદદી ઓલિયો વિશ્વાસ છે અને એ બેડી નાવડી તાર છે ભલા નકે છે ને અધવચારે નાવડી જાય પ્રકાશભાઈ એમાં તળિયું તૂટે ને નાવનું તળિયું તૂટે ને એ પાણી અંદર આવે હવે અહીંયા આપણે ભૂલી જવું પડે બાપ તારવા વાળી હજારો હાથ વાળી મહાકાળી મારી બાવાની દેવ છે તમે આજ મતું મેળવી લ્યો આજ ગેબિયાનો મેળો છે બાપ મતું મેળવી છે ચાર બાપ દીકરા ને પાંચમો મારો પત્મા ભાઈ એક તાવો મારા વાલા હતા ઈ વયા ગયા અરે ઈ ડાયાના પડી ગયા દુકાન સવારીની જગત માથે બાપ ડાયા માણો હતા જે વિરલા પુરુષો થઈ ગયા વાઘા કારા જૂઠા આલા હોય ડાયના મારી ના વાજ જોવે વાજ આવા ડાયા માણો હતા ઈ ડાયાના ડકાર પડી જાય કઈ કીધું છે કવિએ કે વજે ગયો મને વીર નહીં ભલા વયા ગયા હોય
પણ માણસ હોય ને, માણસ ડાયો માણસ ઈ હયામાં લઈને ફરતો હોય. ભાઈઓનો ભાવ, ભાઈઓનો ભંડાર હાથે ફૂટે નહીં. ગોરો બાપો તમારો ભાઈ થાય, નાયબ બાપો આપણો ભાઈ થાય. આ અખંડ ભંડાર એનો ભર્યો છે, આપણે બધા ખાઈ છે. આ ભાઈઓનો ભાવ ભગવાન તું વગતણી જો દુઃખ જણો બની. કેટલા વર્ષો થયા મારા ગોરા દાદા. આંબો અમર છે, નામ અમર છે, એના નામથી દેવી આવે છે મંડપમાં. આ વાતો વગતણી જુગ જુગ જણો બની. કીધું વિજય ગયા અમને વિહીરા નહીં. વિજય વૈયા ગયા પણ વિહીરા નથી. જૂઠા હાલા હજી સીધા ગયેલા છે બાપ. ખાનમાં સમજે નહીં, પાંભરીને ફેરા થાય. હાલમાં સમજે ને પાંભરીને ફેરા થાય. એને કીધું ડાયાના દુકાર પડી ગયા બાપ. આ જગતમાં ફે ડાયાના દુકાર પડી ગયા. હવો હવની કરણી લઈ જાય. કરણી એવી ભરણી છે બધા ભુવા. સૌ સભા જેમ 8 મહિનાનો વરસાદ પડતો હોય, 8 મહિનામાં થાય છે વરસાદ. ખેડૂતનો દીકરો વાટ જોતો હોય એમ જૂઠા હાલાની વાટ જોતા જગતની અંદર અમારા જૂઠો બાપો આવે કેવડિયાની પેટી પાસે જે વહીવટ માંડે અમારે એ સબ મંજૂર છે. આવા માણસની આ ડાયો માણસ મારા જેવાને કે આ તો આગળ જાય તો સારું. ભાઈ વાટ જોતા એક જૂઠા હાલાની વાટ જોતા બરાબર. આવું વર્તન વર્તો જગતમાં, આવી કીર્તિ રાખો. હવે બાંધણી ભેરા થાય એવું છે. ઈ ધર્મ આપણે ન ઉતારીએ ગયા ગમે હું તમે ઠેકડા મારીને ભાઈ ધર્મ ન માયકમાં ન બોલાય. પણ કલમ આવા દેવીએ કામ કર્યા છે ની કલમે. જગમાં જણતા મારી સુરદાતાર ભગત તું રે જવા જણી મતકમાં તારાનું કોક સુરદાતાર ને ભગત નો જન્મ દીજે મારી. આવા પુરુષોનો જન્મ દીજે, બાકી તો નૂર ગમાવ. અરે તોરલ કે સાજન યુગટો રતન તણાનું ગાય પ્રકાશ ભાઈ કર્મનો હીણો માનવી એની હકલે લુઠું ભરાય. કર્મનો હીણો માણા હોય એની હકલે નકદ રતન તણાતા જાતા હતા વાલા. તમારા જેવા એક પેલા મુઠી ભરી ગઈ ને અરે રતન જાય જાય પણ નો લઈ હલ્યો.
ખખલા ખખલા અદર દયાનો કાટો માં ભગવતી જોગ માયા વિડપાવાની જેની બધાએ બેઠી છે હમ બાઈ સાઈ બેઠો છે મડે મારે સોયા માથે બબતું દીને મળી મારી કસુર કરે છે તારા ઘરમાં મારા દીકરાને નાખ્યા વાહમાં વાળે પુરાવ્યા હારું હારું મળી ધન ધન કરી દેવી મને બીજું શું કહું આયા મારા વીર બાપજી હાલતા થયા કહેતા ગયા કે જો જગ જીતાડી અને જો ઘરે લાવું તો એમ માનજો તમારા માને વીર પૂછડો બોલે આ મારું અભય વચન છે બાપ ઈ ગયા તો મારું ના આવડી સતીનું પૂન જવા દેતી ના આવડી વસ્તુનું ધર્મ મારી નથી આવડતું દેવી હાથ જોડી અને ઉભા રહી પ્રાર્થના કરો ને કે મારી મને કાંઈ આવડતું નથી તને તારું સમરણ મને નથી આવડતું આ ના આવડી વસ્તી કહેવાય ન્યાય સમાજ ના જીવા જાડવા છે દેવી ના જીવા જાડવા મારા બાપ રાવરા જતી ગરી ઈ મારા બાપ ગોરા દેવાને કેવું દુઃખ પડ્યું છે જાણે મને ગરીબની રંજાડે મળી મારું કોઈ છે હા મને ગરીબને આ રંજાડે હાય જોજો કામતું કરતી કામતરા જગતી મારી પાવાજી કો બડે વખત વેરાય વખત વેરાય વખત વેરાય તું રેઠા દે વરદાવ હુકમ આવ્યો જેની નવાય હોય ને રાજા બેઠો હોય ને હુકમ કરે જાવ શું જોઈ યાર ઉપાડો હાકર ઉપાડા ફેરાવી દો જો ડાઘ નહીં પડે એ બરસે નહીં તો જ હું માનું છું મારા બાપ વડગોરા ન લાગી અકર મેરા જાઓ પ્રહલાદ ને થંભમાં કીડીની હાર દેખાણી હતી ટાણે પણ આની કીડીઓ હાલી હારી જતી હતી તમને જેથી બસ ભર્યો ને ભગવાન બોલ્યો કે બેટા હું તારી ભજાય સૌ અને કદાચ ગમે થઈ જાય ડાઘ પડવા દઉં આ વાત તમારી ધ્યાન કર અમે જો થાંભલામાં જો મારો શરીર લોહીનો નાશ તને દેખાય કીડી જેવું જનાવર થાંભલે ચડીને હાલી જાય છે બેટા તું બરી ન બરાબર આખી વિજય બધ ભરી આ તો જગની તારણ હારી મારી દેવી પાવાની છે બધા ચૂક 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 ને જીવાર ચૂક જાય પાયો જાય મારી પાવાની દેવીનો બોલ જાય ઝુકવયો જાય પણ એ બોલ્યો ધર્મ બોલ્યો હોય ને શબ્દ નો જાય ધર્મ બોલે મારા દાદા ના ગઢો એવો ગઢ છે એ ગઢની દેવી કહેવાય કારણ કે કેસરી માં લીલામાં ઘોડી માંથી સવાર થઈ અને ઈ ગઢ માંથી આવ્યા ને એને કીધું
નયાના ગઢો મારા બાપ નાયા દેવાની દેવી ગદક તને જો સતનો ધોણો દીધો હોય ને તો મારી ક્યાંક મને વાવડતો દે. કેટલો ટાઈમ થઈ ગયો મારી ધર્મ આવે આ દીકરી બોલે તો ધર્મ આવે ભાઈ કુંવાસી બોલે ને ધર્મ આવે. ખાણતા ડાલી મરા દુલિયાન પરમાડા તરાબી મરી બાબા મારી પેઢી ને ખોટ લાગે મારી બાબા દેવી આકર રોકી દીધી આકર પાછી ઉતારી જોવાલા બાપાના ખંભા માથે જો કે ડાક પીડ્યો ફોરફોલા ઉપડી જાય નામડા બારી નાખે ભસમ કરી નાખે કાંઈક વૈદા છે વૈદા ધર્મ નથી. તમારી પાસે અગ્નિ મેલે કાંઈ ન રહેવા દે બારી કામ હમા સંગ્રામ ન હોય આપણા પૈસે હવે હું કહું ને ઈ ભાંખી દે બોલ ને મારા રાજા બોલ નાયક જેવી ચિંતા કરી દો બેટા તું માંગ ને આજ ધર્મ હું બધું કરી દઉં. તો મારી બેહવાની અસવાર કરવાની મારી ધોળી છે ને લીલાવન ધોળી એના પેટમાં શું છે કહી દે. બીજી થઈ માણા વાહે માણા પડે ને કાઢી નાખ્યો. હા મનસુખભાઈ મારે નબરા ભાગલા નું ફૂલ હોય ક્યાંય મારી માવારી જેવી હોય વળી હોય તો ભૂલ્યા આ બદલો ના વ્યવહાર ન કરી દી. કેવી હુઈ સન્મા ગાવી બેટા ચાર પગનું ધોયેલા કપાળમાં સાંદલો ન જાની આવું બોલ નાખું ભાઈ બોલ નાખું. હવે મા દીકરા એ વાત તૈયાર કરી લીધી. ફોન બધું મોબાઈલ તો હતા ને કે સાનો માનો ફોન થી કહી દઈએ પણ એ મા દીકરા એ સમજી લીધું તરત જ આમ બેટા આ બોલ સલીલા બાદશાહ આયો કાઢો ઈમાં
જમવાની વેળા થઈ છે માં ભગવતીને જમવાની વેળા થાય ને બધા હુआ અને ઈ તરત જ આમ જો અને લેખ માંડી દીધી હવે કે મારી શું જમશો કે રાત્રિયા વરાળ જે ભોયરામાં બાંધ્યો છે ને દાદા હરણા એવા રાજાના જો કાંધ ભાંગી નાખું ને તો હું માં ઘોડિયાર કહેવા હું જગતની માલકોર બાબા અને ઈ હું વાત લઉં હું બોલું નાયની ખોડિયાર આ નાનો મોટો જગન છે મને ક્યાં શપથ હતી ભાઈ સાહેબ આવડો મોટો જગન આ ટીવી આ કેમેરા જંગલમાં મંગલ કરવાની પણ આનો પ્રતાપ છે કે હાલ મારા રૂપડ ભુવા મને ઈચ્છા થઈ છે અને મારે ખાવું છે બેટા મોજ કરાવું અરે અમારી દેશી મળે મારા દેશમાં આ દેહની ગાયકી છે અમારે આજ ગરવો રાજા હરનાથ જુનાગઢ અને ઈ ભોયરામાં કોનાની ઘૂઘરી લેવો કે મારે આ મારો રાતડિયો છે ને એ રૂવાણે મારે ભાવ થાય પણ 12 પેરા રાખું ને કોઈક દેવી લઈ જાય મારે શું કરવું પેક કરીને બોલા ઉભા રહ્યો અહીંયા ભીમલા જેવા મારા જેવા બધા ભાઈ અંડી ફળ અડધી ડુંગળીના પકડદાર બધા તરવારું લઈને ઉભેલા તો એને બીક રહેતી કોઈક દેવી લઈ જાય છે રેવા નહીં દે એટલે બાર ગૌ માથે સોરમ જાય સોરમિયાની હવા જાય અગરબત્તીની સોરમ આવે ને એવી રાતડિયા વરાળની સોરમ દેવતાઓને આવે તો તાતણીએ હોય ગઈ તાતણિયા નહીં અરે તાતણિયા અરે પકમાતા મને મખુરિયા બેન આઈ મારા બેરી કે રાતડિયો વરાળ હું લઈ દઉં હું જાઉં ને હાલી આવો મારા ભેગીઓ ઈ રાતડિયો ખાઈશું ને તઈ મજા આવશે ને મજા નહીં આવે હાલો તમે બોલી ગયા છો ને ઉડો ઈ પાખુના મારી આ ધરતી વસે ઉડી જુનાગઢ ગઢ છે ગઢ ત્યાં આવી અને બેઠી કોઈને ખબર નથી એ એવા 12 પેરા લાગી રહ્યા બાજી બાર અરે ભાઈ પેરા માટે આવ ઉગાડી કરવારે હવે આ જનાવર લેવું કેવી રીતે મારા માવતર કેમ લેવું થોડું પૈસા દઈને લેવાનું છે બાર પેરા હાલે પણ તમે અહીંયા બેહો માથે અને હું એકલી જાઉં ખોડિયાર કે મારી ખોડિયાર ઢબરિયારી ખમકારી
ધાબડિયારી ધાબડિયારી માં માયાની દેવી છે કારણીઓ કર પસંદ થઈ પણ ખોડિયાર કરમાં છે જલમાની આવતી કરવાની છે માની બાપની ગઈ પૂજા મારો મારો માં ભગવતી લાડ લડાવે છે બધાને રેવાતું નથી ભાઈ શું કરવું હવે આવી ગઈ માં ખોડિયાર તો આવે ને સમરણ થાય માતા મારો પ્રોગ્રામ ઓછામાં ઓછા 60,000 નો થાય 60,000 હોય સીધા ભાઈ આવે લખી લેવાનું અને આ પ્રકાશભાઈ ની મફત છે હાવ મફત કઈ લેવાનું નથી કારણ કે અમારી ભાઈ બંધાઈ છે પછી પેડ વાળા કાંઈ નહીં લે બેંજા વાળા કાંઈ નહીં લાવો હું જામીન લખી દઉં કોઈ નો લે હવે આને જો કરી છે આ રૂખડા દે જો કરી છે બરાબર બેન અને આ ખોડિયાર છે ને લંગડી છે જોઈને જાજો તારી ઉપાધિ રહે છે મને હા હા તારો પગ દુખે છે ને જોઈને જાજે સમજી નો વાંધો આવે મારી નો વાંધો આવે તું બેઠી છે ને મારી માને આવડને કે છે પણ આવડને ઉપાધિ થઈ હતી મારી ગઢજુના કોંગરા માથે માં આવડ બોલી દીધી બેન ધ્યાન રાખજે એમ ધ્યાન રાખવાનું હોય માણસ ધ્યાન ન રાખવાની હોય આવા દેવ જેવા દેવને ઉપાધિ હતી કે તું ધ્યાન રાખજે બેન પગે તું દુખાઈ ગઈ છો અને કોઈ યુદ્ધ કરવાનું થાય તો શું કરવાનું ભાગુ ભુવા કે ના ના નો વાંધો આવે બેન મોજ ઘરને તું તારે હું જાઉં છું હમણાં લઈ આવું
કંઠી જાય હે મારી નાથ નિંદર ભર્યો ઉભા રહી ગયા પકડ પારિયા થઈ ગયા આડા ડાડા ભોયરામાં ઉતરી ગયા માં ભગવતી વાહ ભાઈ દેવ થઈ જાય દેવ રીઝન થાય એવું આપણે વર્તો માં ખોડિયા ઘડીક વાર ઉભા રહી ગયા વાહ દેવ ઘડીક ઉભી રહી ગઈ ધન્યવાદ છે રાજા હરનાથ આવું રતન તું હાસવીને બેઠો છો અમે દેવી રાજી થઈ ગયા ભલા મને આનો અર્થ ઈ થાય ધન્યવાદ છે ધન્યવાદ જય થાપો માર્યો ભાગ જનાવર થાપી ને આપતા એવો થાપો અવતારી પુરુષ તમે જોજો અવતાર લે ને એવું નથી કે મારા નાયા બાપાને હાંડ પશુ અવતારી પુરુષ સંદર્ભમાં જો ઉભા છે દેવની માં જન્મ લઈએ પણ એ દેવ હોય દેવ દેવ છે ને દેવ અવતાર લે એવો આ રાજાનો વરાળ માતાજી ભગવતી રીઝન થઈ જાય જમરાજી થા તું મળી રાજ રીઝન કેમ થા હા રાજી કરવા હોય ને દેવને પૂછવું પડે કે મારી તું રાજી કેવી રીતે થા એવું ખોડિયારનું જગતમાં ખોટું ન હોય અનાજ ખોડિયાર ખાતા લેવા ઉતરી છે ભોયરાની માલમાં ખાતું દેવ્યું વાયુ જોવે મોંગરા માથે ગઢ માથે બેઠું છે બેહાડ્યું જાય છે લેવા નવ 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 હાથ રે નોંધેલો બીક જ હતી કોક લઈ જાય દેવી દેવ પકડે ને દેવ એનો શબ્દ છે ને ઝૂકી ગયો જાય પણ એ શબ્દ મેં પેલા વાત કરી ને પુતળા બાપા એ શબ્દ બોલ્યા હજી શબ્દ આવે શબ્દ તો એરાતો જ નથી એમ દેવીઓ છે ને રઢીલી હોય એને આ વસ્તુ ગમે ને એ લે થાપો માર્યો ધાડ થાપો હજી ભૂવા થાપે છે મારી વીરીના ભૂવા છે ને થાપે ભગરિયો હાકરના મકોડા ફટોફટ ઓગળી ગયા
લો આ છે ને અગ્નિમાં જાય ને લોટા ફટ ઓગળી જાય એમ મારી માં અગ્નિ છે ફટોફટ સાકર ઓગળી ગઈ છૂટો કરી પહેલા ના ઉપાડ કાંગરે રાજવામાં લે બે હે વાહ દેવી કેવી સુગંધ આવે છે કસ્તુરી કેવડા મરા ડમરા આવી સોરમ આવવા મળી કિધન થાય રાજી થઈ જાય ધર્મ રાજી થઈ જાય આજે આજે આમ બેઠું છે ને તમારો ભાવ જોઈ ભાવ દેખી આવો ભાવ મેં આટલા વર્ષોથી પ્રકાશભાઈ દેવું આટલો ભાવ મેં નથી દેખ્યો ખરેખર આજ ભાવ એવો છે રેવાડી આવે કે બેટા હાલો તાતણિયા ને એમાંથી ઉભરો માતાજી આમ ભગવતી હાથ ફેરો તો બિલદારો બાર ફેરે હાથે હાલતા થઈ ગયા મીજા હરવાનું આવરા પણ ભોયરામાં તો જોવો તમારે અબાદી શેખ નથી જીવાય તમારી શેખ નથી પેલું એ જોવું પડે આપણી જીવાય શેખ નથી જીવાય નોકરિયાત માણસોની જીવાય હોય ભૂવો છે ને ભૂવો પઢિયાર એની જીવાય કોણ વસ્તીની જીવાય કોણ આપણું ધર્મ છે આપણી જીવાય સંભાળવી પડે કે મળે જોજે હો અંકલેશ્વર જાઉં છું મળી હું હાલી હાલતો નથી અને તું મારી જીવાય છો આગળ હાલતી તતનિયા ને માથે માં તતનિયા ને માથે પાખુમાં તાર માં ધરારારા ઘટ ઉતરી પડી હટ મળી રાજા હરનાથ આગર બાપુ ફરિયાદ બાપુ ફરિયાદ બાપુ ફરિયાદ કે કાં આપણો જે રાતનો વરાળ છે ને ભોયરામાં ગેપ થઈ ગયો અમને કોઈને ખબર નથી ભાઈ સાહેબ રાવ તમને મેં નોકરીમાં રાખ્યા છે માથે 12 પહેરા પહોંચ્યા છે તમે એમ કહો છો કે અમને ખબર નથી મારો રાતનો વરાળ કોણ લઈ ગઈ કાંઈ ખબર નથી અંધાર અમે હાવ હાસું બોલીશું ફરિયાદ જી 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 ખામ ગઢજુના રાજા હવે આને વિચારમાં પડી ગયો કે ઓ